પછી હક કમી કરવા એ 100% હાથે થઈ શકે. વેચણી કરવી, વેચણી કરતી વખતે કેટલી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, એ પણ હાથે જ કરવાનું છે. એડવોકેટે તમે કહેશો એટલું કરી દેશે. તમે ભૂલવાળું હશે તો ભૂલવાળું કરી દે. તમે ત્યાં એડવોકેટ પાસે હિસાબાળું લખાવવા જશો ને તમે કુવાના હક નહીં લખાવો તો ક્યાંથી લખી દેશે? ધોરિયાના હક નહીં લખાવો ક્યાંથી? હલનો હક નહીં લખાય તો ક્યાંથી લખી દેશે? તો એ જ કામ તમે કરી શકો. તમારો રેવન્યુ રેકર્ડની કોઈ ડિટેલ્સ કઢાવી છે તો સાધની કાગળ અગાઉથી કઢાવી લો ને, એ તમે આરામથી જાતે કરી શકશો. તો આ બધા કામ તમે જાતે કરી શકશો. હવે જે સામાન્ય લખતા વાંચતા આવડે છે તો જાતે, સામાન્ય લખતા વાંચતા નથી આવડતું તો તમે જોઈન્ટ રાઇટર પાસે લખાવી લઈએ તો 500 રૂપિયામાં અરજી પતી જાય, બહુ થઈ ગયું. એવી રીતે DLR-માં કરાવવા જાવ હાથે લખતા નથી આવતું, ન્યાય બાર ટેબલ નાખીને બેઠા હોય છે, એ 200-500 રૂપિયામાં કામ કરી દેશે. અરજી બાકીનું કામ તમે કરો. તમારે કાંઈ કરવું જ નથી. વાડીએ મોટરસાઇકલ લઈને જવું છે તો દાડીઓ જે કરી દઈએ કે ભાજીઓ જે કરી દઈએ, જે ઉપજ આવે તમારે ખાવાની છે, તમે અડધો કપાસી વેચી નાખે તો વેચી નાખે. બરોબર છે? એના જેવી જ વસ્તુ આ છે. તો આટલા બધા કામ જાતે થઈ શકે. હવે કોઈ તકલીફવાળા કામ હોય, જે કેસ ચાલતા હોય, કોઈ કેસની અપીલ અરજી કોઈ તો જાતે આવડતું હોય તો જાતે શીખી ન થઈ શકે તો મેં તમને હમણાં શીખવાડ્યું છે કે ઓછા કામ હોય તો કોઈક બીજાને દો અને થોડુંક જાતે એને ફાઇલને પુટઅપ કરતા શીખો. તો એ કામ તમારા જે પત્તા હશે એનાથી 25 પૈસાની અંદર કે 10 પૈસામાં થઈ જશે. તો આ બધા કામ જાતે જ્યાં ક્યાંક પ્રેક્ટિકલ થવાની જરૂર પડતી હોય, પ્રેક્ટિકલ થઈ જાય તો પણ એ કામ તમારા થઈ જતા હોય છે.